સાવલી તાલુકાના ખાખરિયા ફાટક પાસે ઓવરટેકિંગ મામલે મારામારીની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ અજાણ્યા કાર ચાલકોએ ડમ્પર ચાલકને અટકાવી તેના પર હુમલો કર્યો હતો। આ મારપીટમાં ચાલકને ઈજા પહોંચી હોવાથી તેને તાત્કાલિક સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। હુમલા બાદ કાર ચાલકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। ઈજાગ્રસ્તના જણાવ્યા મુજબ હુમલાખોરોએ લૂંટને પણ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। હાલ સાવલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। જે ગાડી છે તે ખાખરિયા રેલવે સ્ટેશન પર ચાપાનેર રેલવે સ્ટેશન પર ખાલી ગાડી કરીને આવતી હતી। એમાં ડ્રાઈવર શાંતિથી ગાડી ચલાવીને આવતો હતો। એક ત્રાહિત વ્યક્તિ જે અત્યારે ખબર નહીં જે પણ છે ત્રાહિત વ્યક્તિ કોઈ નેતાના સન છે। હવે એ મારી ગાડીની આગળ ગાડી મેકી મારા ટીએમની ગાડીની આગળ ગાડી મેકી અને ડ્રાઈવરને 2 થપ્પડ માર્યા। પછી એને નીચે ઉતાર્યો, નીચે ઉતારી અને એને ઊંધો કરી અને બેલ્ટ નીકાળી અને બેલ્ટે માર્યો છે અને ખૂબ સખત માર્યો છે અને 5 થી 6 ઝાપડ માર્યા છે। ડ્રાઈવરને અત્યારે કાનથી કંઈ સંભળાતું નથી અને એને બહુ જ ઈજા થઈ છે। અને ગમે તેમ ગારાગારી કરી છે અને ધમકી આપી છે। તો હું એક જોઉં છું કે મારા માણસને ન્યાય મળે અને હું એ ઈચ્છું છું। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।